પબ્લિક હાલી છે બધી હો ભાવી ચલો વસ્તીની આવવાની શરૂઆત થઈ ગઈ છે હજી તો બહુ કોઈ આવ્યું નથી ખાસ તો નહીં હમણાં આખું પડી જશે કોણ કોણ બે બધા વિડીયો ઉતારતી ઉતારતી કહું દેવાયત આવવાના છે કે દેવાયત ડાયરો જોવા આવ્યા કે ઘણો બધો નાસ્તો લઈને આવ્યા એ મને આપીશ ને હે મને આપીશ નહીં તો અહીં બેસવા નહીં દઉં હા લો નાયકા વાળા જોજો આમાં નિકિતાને જોજો એક તો તાર સાસુ એમને લેવા ગીતા ફટાઈ દીધો બ્લોગર આયા બ્લોગર વિડીયો કોલ કરે છે વિડીયો કોલ જયકાર પકડવા દો મને એમ જયકાર પકડવો છે મારે ખૂબ સુંદર મજાનું ભક્તિ સાઉન્ડ આ ભક્તિ પણ સ્વરૂપ છે સાહેબ જો સાહેબ આનંદદાયક વાત ની સાથે મારો કુમારનો દીકરો આજે ભાર્ગવ બોટાદથી ઉપસ્થિત છે જોરદાર તાળીના ગડગડાટ થઈને બતાવ્યું જોરદાર તાળીના ગડગડાટ બતાવો આપણે દેવું નથી પણ આપણે થાળીથી બતાવ્યું તમને તાળીમાં નો ભાવે છે તાળી પાડવામાં ખૂબ પાવતી પુકાર છે અને એટલા બધા આરામથી બેહવું જ નહીં સાહેબ આ મોજ કરવા સીમ ભરતી દૂધ ને દીવાલથી ગોકુળ ગણી હું ગામડી આજ ફરી રહી બેહાલથી આજ ફરી રહી બેહાલથી હાથ તો ઘર અને જે હેતુથી સંકલ્પ સિદ્ધ થયો છે કે આ વડિયાર પંથકની માલી પર એકલ દોકલ ગાયો બી ધર્મીઓ દ્વારા ઉપાડીને લઈ જવાતી કાટખાને લઈ જવાતી કતરખાને લઈ જવાતી હોય અને એ વખતે ગૌ પ્રેમીઓ ગૌ ભક્તો ગૌ સેવકોના હૃદયની અંદર ગૌશાળાનો એક સંકલ્પના જાગી હોય ત્યારે યુવાનોના મનની અંદર એક નવો સંકલ્પ જાગ્યો કેવો પબ્લિક હજી તો કેટલી આવી નથી પબ્લિક સાહેબ માથા આપી દીધા છે વીર વચરાજ સોલંકીની આ ભૂમિ છે સાહેબ પોખણ અને ફળમાં તણી અને હવે રાણા રમતો મેલ પ્રાણ આનું ઘરે હરમા પણ એક મારી વેત નો આવી વાછડા હે એ વચરાજ દાદા જેવો સાહેબ ભૂમિની મારી ભક્તિ મને તમને કામ આવી જાય અને વિચાર તો કરો કે સાહેબ ધળ પડી જાય માથું પડી જાય અને આ ભૂમિ છે સાહેબ અહીંયા દાતારો જન્મે છે થોડે આગળ જઈએ કે સાહેબ મને તમને હીરાપુરી બાપુ જોવો એક સાહેબ સંદોરની મારી પાસે સાધુ બની ગયો અહીં ભૂમિ છે અને એ સાહેબ ગુજરાતીઓના સાહેબ
અને અહીંયા જેમ તેને ઉદાર આપણે દાન આપ્યું છે અને આ બધું વરસતા રહો છો, પણ એક વાતનો સાહેબ દાવો કરું, ગવતનું નામ ઉપર ભરો છે ત્યાં તમે આપ્યું હશે ને એના હવા મહિનાની અંદર જો મારી ગવતરી ડબલ કરી તમને જો પાછું ન આપે ને તો સાહેબ બોલવાનું બંધ કરી દો સાહેબ. આ ઈ ભગવતી છે, ઈ માં ભગવતી સાક્ષાત જોગવાયા છે અને ગવતરી માટે થઈ સાહેબ એને માથા આપી દીધા છે અને એના લાલોકા ઘર લખે મારી ઉપર પડી જાય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કબીર સિદ્ધ ભૂલો કો મુરા કરા ભવન સતનામા જંગમ રૂપ ભવન સતનામા મહાવીર વિક્રમ વજરંગ ગુમત નિવાર સ્પેશિયલ જોઈશ पब्लिक नीचे એટલી બેઠી है, ऊपर એટલી બેઠી है. ले लो पीछे वीडियो चल लेना आटलो थोड़ो आम રાખતી उतरे ना वीडियो उतरे ना हमारा बेन ने व्लॉग बनाई दीधो जल्दी जल्दी बिंदु बेन आया बिंदु बेन છેલ્લે આવશે આપણા દેવાય ખબર. मुश्किलों में वतन हो रहा है, मुश्किलों में वतन सर भरोसे की समा दिल में बुझा जिंदगी मौत बन जाए एक बात जણાવવાની ખૂબ આનંદ થાય. સાધુ તરીકે અમે પણ ગર્વ લેવા જેવી વાત છે. અમારા નીતિનગીરી ગૌસ્વામી એને આ ગૌશાળા માટે એની તમામ જમીન એને દાનમાં આપી દીધી. વાતને તાળીથી વધાવો ભાઈ, કારણ કે આટલી ઈચ જમીન માટે અત્યારે ભાઈ મર્ડરો થઈ જાય છે, વિચાર કરો. પણ આ તો ધર્મના કામ માટે અને પાછું ખાતામાંથી નામ પણ એને રિમૂવ કરાવી દીધું, ખાતેદાર બી નહીં. એટલે આ મોટી વાત છે, વધાવો તાળીઓથી ભાઈ. એટલું આટલું દાન કરી શકતા હોય તો આપણે 2-5 હજાર 10,000 તો નાખીએ કે ના નાખીએ ક્યાં માં ગવત્રીના કામમાં.
આપણો પણ હક બને ભાઈ, કારણ કે આ માત્ર ને માત્ર ધર્મનું કાર્ય છે. અને જેટલા પણ તમારા તરફથી રૂપિયા, જે કાંઈ ગોળ રૂપી લાખથી માંડી 50 લાખ કે જે કાંઈ તમે વરસશો, માત્ર ને માત્ર સારા કાર્યની અંદર, અમારા કુસા મહારાજે હમણાં વાત કરી, સારા કાર્યની અંદર વપરાવાનું છે. એટલે માટે વરસતા રહેજો બાપ. આપણે જમીન તો આપવાની નથી, આપણે પણ વરસવાનું છે ખાલી. ભજન વિનાની મારી ભૂખ નહીં ભાગે, હે સમરણ વિના મારી જન્મદિવસ તો એમણે નહીં, કાંઈક આ ગૌશાળામાં કાંઈક દાન રૂપે કાંઈક લખાવતા જાજો ભાઈ. તો જન્મદિવસ લીધે 51,000 લખાય છે, બતાવો તાળીથી ભાઈ એના જન્મદિવસ. અમારા કુસા મહારાજનો ભાવ છે કે જો આપનો ભાવ હતો 11,000 ફરીથી અલગથી આયા ઘોડ કરો છે લખા લખાઈ દો. કુસા મહારાજ બામણ બોલે, બોલી નાખો. અમારા આસુભાઈ તરફથી ભાઈ જન્મદિવસ છે એમનો, તેમના જન્મદિવસ નિમિત્તે આ ગૌશાળાની અંદર રૂપિયા 11,000 મળી આવે છે. તાળીથી બોલાવો. વાહ, તમે જન્મદિવસ લઈ ગયો. વિચાર કરો, મફતમાં બર્થડે પણ ઉજવી લ્યો ગોપાલ સાધુ તરફથી. તમે મારો અલગ કાર્યક્રમ ન કરવો પડે. 11,000 असर करती नहीं असर करती મને ખબર હોય કે આ માણસ હજી ટ્રેલર જ આવ્યું છે, પિક્ચર તો બાકી હતું. પણ આ મિત્રો ભાઈ એકવાર તાળીથી બધામાં રમવાને ચાંદીની નોટ. અને એવું નહીં, આ કાર્યક્રમ ગૌશાળા માટે ગમે તે જગ્યાએ કાર્યક્રમ હોય અને ધર્મના કામમાં ત્યારે પણ કાંઈ બી જરૂર પડે પણ આ માણસ તત્કાલ હાજર હોય છે. બધાઓ તાળીથી એકવાર. ગાયને બચાવવા માટે એને કેસ પણ થયેલા છે, પણ તો ગાય માટે એટલું રક્ષણ આપે છે ભાઈ. પણ એમના માટે મારે ગાવું હોય ત્યારે ગોલ્ડન આવી આવે, ગોલ્ડન
શિવને ભલો દેવ ભલો દેવ શિવને ભલો દેવ દાડાને તમે ભલો દેવ મોરબી ગુજરાતનું ગૌરવ મારા મોટાભાઈ સમાન એવા દેવાયતભાઈ ખવડ આવી રહ્યા છે અને આપ શાંતિથી બેસી જાઓ બધા એકવાર શાંતિથી આપણી મર્યાદા જળવાઈ રહે ભાઈ બધા દેવાભાઈ એકવાર દેવાયતભાઈ ખવડને તાળી દીવો જાઓ ભાઈ તાળી ઓછી પડે છે તમારી બધા ભાઈ બેસી જાઓ ભાઈ હમે તુમસે હુઆ હે હમ પ્યાર કરે ખબર એટલે ટૂંકમાં મારે પણ નાની બે ચાર યાદી કરવી છે ત્યારે શિવ સમાન કોઈ દાતા નહીં વિપત કે વિદારણ હાર લજિયા મોરી રાખ્યો પ્રભુ નંદી કે અસવાર એવો દેવ મહાદેવને યાદ કરી છે ત્યાં વન મારે મહાદેવનો તેલો સંકલો
કનૈયાના કાજલ જાવે રે રજમન કોણ લઈ ગયા એ મને રામ રામ સપના આવે રે રજમન કોણ લઈ ગયા આપી દીધી ને હમણાં જ વાત કરી બાકી એક વીઘા મને દેવાય છે અત્યારે શું થઈ જાય છે તમને ખાય ભાઈઓ લડવા માંડી જાય છે પણ આ મિત્રએ આ ભાઈએ માં ગવતની માટે પોતાની બધી જમીન અને પાછું એનું નામ પણ હવે ખાતેદાર હવે નથી એ મારા પાછળ પણ જમીન નથી હવે જેટલી પણ જમીન માત્ર ને માત્ર ગૌશાળા દાનમાં આપી વાતને તાળીઓથી વધાવો ભાઈ આપણે 1000 ઉડાડવો હોય તો 5 વાર વિચાર કરી આયા 5 વાર વિચાર આવે કે એક બંડલ ઉડાડું કે ન ઉડાડું પણ ભાઈ ગવત્રી માટે પોતાની બધી જમીન દાનમાં આપી ધન્યવાદ સદા મને વાળા તો કોક જ છે સૌને ગમે સંસારમાં લાખ વાતું એ લેવું પણ દેવું દુનિયામાં એ તો બહુ વહમું લાખા વિછિયા આ તો હવને ગમે સંસારમાં લાખ વાતું એ લેવું એવી એક જબરજસ્ત એવો સંકલ્પ કરી અને જેને આવડા મોટા રામકથાના અને ગૌશાળાના જેને સંકલ્પ લીધા કે ગૌશાળાનું આમ તો ખાતમુહૂર્ત પણ થઈ ગયું ગૌશાળા બનાવવા માટેનું કે મિનિમમ ઓછામાં ઓછી 2000 ગાયો અહીં સચવાય એવું એક ભાગીરથી કાર્ય આ પરગણાને થાય છે ત્યારે તાળીઓથી વધાવી લ્યો જ્યાં ગા હોય હું તો એમ કહું છું જેના ફળિયામાં ગા બાંધી છે ને એ જ સરગ જેવા ઘર છે આપણે હરક ને નરક જોયા નથી મહાપુરુષો વાતો કરે કે આને સ્વર્ગ કહેવાય આને નરક કહેવાય મેન તમે એકે નથી જોયા અને જેટલા આપણા પહેલા ગયા છે એ કોઈ આવીને કહેવાય નથી આવ્યા તમે હરકમાં છીએ તમે નરકમાં છીએ પણ જેના ફળિયામાં ગા બાંધી હોય 33 કરોડ દેવતા ગાયના અંગની માથે છે આવું આપણા શાસ્ત્રો કહે છે હિન્દુ શાસ્ત્રો એટલે મને એટલી ખબર પડે કે જેના ફળિયામાં 1 હોય 2 હોય 5 હોય 25 હોય જેટલી ગાયો બાંધી હોય એના ફળિયા હરક જેવા છે એ જ સ્વર્ગમાં છે પછી કોને જોયું કોને ન જોયું કોને ખબર છે એમ સારા કામ કરો એટલે સ્વર્ગ તો મળે જ આવું આપણા શાસ્ત્રો કહે છે જેને ભોળાને આગળ કર્યો હોય ચપટી ભભૂતમય ખજાના કુબેરકા પછી એને દુનિયામાં ક્યાં જવાની જરૂર છે ગામડાની અભણ દીકરી હોય નોલેજેબલ ન હોય ભણીને એટલી બધું હોય ને એને શ્લોક નો આવડતા હોય ગયેલા હાડ જેના હાડ હોકારા દેતા હોય એવી ભૂમિ છે આ એમાં વઢિયારની આમ તો આપણું આખું ગુજરાત છે ત્યારે મને ભોળાના હાથ માટે યાદ આવે જય નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ હે નિગમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ સદાકાશ ભાસમ ભજેહમ નિરાકાર મોકાર મૂલમ તુરિયમ હિરાનામ ગોતીત મીસમ વિરીસમ એકરાલમ મહાકાલમ કૃપાલમ ગુણધર સંસાર તારમ આનું નામ મર્દાનગી છે યાર સારા કામ થતા હોય અને એમાં જો હું તમે ઉભા ન રહે આવો જ્યારે ખંભે ખંભો મિલાવીને ઉભા રહેવાનો સમય છે હવે જ્ઞાતિ મૂકી ગયો હિન્દુ બનવાની જરૂર છે આપણે જ્ઞાતિના બહુ વાળા પડી દીધા હવે હિન્દુ બનો અને આવા સનાતન મંડપમાં જ્યારે મળ્યા છે આમાં રઘુવંશી હોય ઠાકોર સમાજ હોય કોઈ પણ 18 વર્ગ જે તે રહેતા હોય એ બધા એમાં ફૂલ હોય તો ફૂલની પાંખડી જેને 500 ખાલી 500 આપ્યા ને એને સલામ છે અહીંથી કે એને ગાયોના હારા કામમાં તો આપ્યા ને જેને 50 રૂપિયા મજૂરી કરતા આપ્યા ને એ 50 કરોડ બરોબર છે એટલે વધાવી લો એકવાર અમારા ખેરને જોરદાર તાળીઓથી ભાઈ મારો આવશે શું કામ કે ભગવાન ગોકુળ મૂકી અને દ્વારકા આવી ગયા તેથી આ દોહો લખાણો કે તારી વાહલીએ વળોમતી નવલખ ધેનું મારા નાદ એને હરિવર ફેરવવા વાત
હે ભગવાન તું કેવી પાછો આવીને આને હાથ ફેરવીશ? આ ગાયોમાં એક એક કણમાં ભગવાન બિરાજે છે, જગતમાં બિરાજે છે. એટલા આગો છે, એમાં ક્યાં કોઈની ભાગીદારી છે? સાલા બેટરી લો થઈ ગયો એમ બેઠા, સાલા કેમ ઘરથી કંટાળી ગયા હોય, સાંજે ડાયરા લાવ્યો, દાંત કાઢો, આકલો કરો, પડકારો કરો, તમને જોઈને તો મને મજા આવે ત્યારે. હા, રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે. અને મળો છો તમે જ મોટી મહેફિલ લાગે છે. તમે આમ મૌન થઈને દઈ દે છે, મને એકલા એકલા કંટાળો આવશે. મજા તો આવે ને આમાં પડકારો, દાંત કાઢો, પૈસા તો બીજા નંબરની વાત છે યાર. એ તો થઈ ગઈ છે, હોય તો આવું જાય સુધી, અને ન હોય તો તમે તમારી ઉપાધિ કરતા ને આ તો સમય છે. કોઈક દી ભગવાન આપે તેથી સારા કામમાં વાપરજો. એમાંય બીજી વાત છે, કારણ કે તમે સારું કરો છો 1000%ની વાત છે, અને તમારા સારા વિચાર છે એ 1000%ની વાત છે. જો તમારો સારો વિચાર ન હોય તો તમે અત્યારે દાયરામાં થોડા બેઠા હોય, નો તમે મુંબઈના બિયર બારમાં બેઠા હોય, નજર મોહે લાગી રાજા ટોરે બંગલોને. તમે અટાણા શું કામ બેઠા છો? તમારી પેઢી ભજનથી જોડાયેલી છે એટલે તમે બેઠા છો. તમે નહીં તો તમારા બાપે કે એના બાપે ભજન કર્યા છે એટલે તમને અહીં ચેતના ખેંચીને આવી છે. એટલા માટે મને યાદ આવે બહેનો જ્યાં સુધી ગોળ કરશે ને ત્યાં સુધી આ ભારતની સંસ્કૃતિ અખંડ રહેવાની છે. એટલું યાદ રાખજો. આ બાકી કેટલાય કપાલ આપણે નથી જોતા, બહાર બેઠા હોય, સાલા આપણને એમ થાય ક્યાં બેઠા હતા. હા જો બે જણા ભેળા થઈને થપીને આવ્યા, કઈ ગૌશાળાનું સારું કામ છે તો આપણે આ ડાયરામાં 5-25 રૂપિયાનો જે ભગવાને ખીચામાં આપ્યા એનો ફોડ કરવો. અમુક અમુક તો સાલા એવા અવાવની જગ્યાએ બેઠા હોય આપણને એમ થાય કેવા ઝાડામાં બહાર નીકળશે. હવે સાંભળજો આમાં આશીર્વાદ છે. તમે સાંભળો છો દિલથી. પગે તો આપણે સંતોને લાગવાનું છે, પગે તો આપણે સદગુરુને લાગવાનું હોય, પગે તો આવી વ્યાસપીઠ ઉપરથી જ્યાં ધર્મની વાતો થતી હોય એને આપણે પગે લાગી, પગે તો મહાપુરુષોને લાગવાનું હોય. ત્યારે મને યાદ આવે તમારા બધાનો પ્રેમ છે ત્યારે
માની લો ક્યાંક ભગવાનનું નામ લેવાતું હોય, ભગવાને કીધું છે આપણા શાસ્ત્રોમાં. આ બાપુ પધારો, પધારો. આજુમાં જય મહાકાલ. અકાલ મૃત્યુ જો મરે તો કામ કરે ચંડાલ કા, અરે કાલ भी उसका क्या करे जो भक्त हो महाकाल का. કાળની તાકાત નથી, કાળના જડબા ચાલીને મારો ઉજ્જૈનમાં બેઠો ભગવાન મહાકાળ. એટલે આથી છેટ મારી નજર પોગે ત્યાં સુધી 1 મિનિટ માટે ખાલી તાળી પાડો, મને ખબર પડે કે આપણો વાત મારા ભગવાનના કામ સુધી ભગવાન ભોળાનાથ સુધી પોગે. આ વિડીયો વાળા ભાઈ લઈ લીજો આ બધાને, કારણ કે ખબર પડે દુનિયાને કે આપણે ધર્મથી કેટલા નજીક છીએ. કે હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. આ મારું અભિયાન. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. બધી તમારી તાળીઓ હવે સાંભળજો, તાળીનો સૂર કેવો વગાડો, તાળી વગાડો, મ્યુઝિક બંધ કરવું છે ખાલી. હર 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 મહાદેવ, હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મળી ગઈ તમને આપણી તો મળી ગઈ તો લગ્નમાં આવી જજો, એમ કે આવી જજો લગ્નમાં. પછી આપણે ન જાવ તો સાલા લગ્ન થઈ જાય. પણ પૈસા વાળા હોય ને પછી કંકોત્રી દે, 2-3 વાર ફોન કરે, પાછા એમ કે તમે નહીં આવો ત્યાં સુધી જાન નહીં હાલે હો. શું કામ? પૈસાનો પાવર છે એટલે. આ દુનિયાના નિયમ છે, ગરીબના કોઈ હગા નથી. હા, અને એટલા માટે હું કહું છું થોડીક રવા દેજો. નવા બંડલની સ્મેલ બહુ સારી આવે. આ ઓશિકા નીચે પડ્યા હોય સારી નીંદર આવી જાય, ખબર ન પડે આંખ કેમ બંધ થઈ જાય. અને હું તો ઘણી વાર કહું છું, સાંભળી લેજો કે તમારા હોસ્પિટલમાં કોઈ દાખલ કર્યા હોય, પાટલા ચડાવ્યા હોય, ટાઇફોઇડ થઈ ગયો હોય, મેલેરિયા થઈ ગયો હોય, ઉતરતો ન હોય ને, અનુભવ કરી લીધો પછી મને મળજો તમે. એને ખાલી 2-5 લાખ રૂપિયા ઓછી કે મૂકી આવજો, હવારમાં બાટલા બંધ કરી દેવા પડે. એ પૈસાની તાકાત છે. એટલે હું કહું છું માલ હે તો મોહબ્બત હે યાર. આ નટુભા વ્યવસ્થા કરી છે. નાસ્તો છે ને, નાસ્તો આપો છો ને, કાંઈ વાંધો નહીં. હમણાં મારો પ્રોગ્રામ હતો, એમાં લસ્સી આવી, લસ્સી ચાલુ દાયરામાં. હવે લસ્સી આવી ને તો હારા લાવું મટી પડવા. એ તો મારું બેઠું લસ્સી આવી કરવું છું. હવે આમાં તમે નાસ્તો કરવાનો વાંધો નહીં, પણ અમુક તો સાલા નાસ્તા હાટું આવ્યા હોય એ રોકાઈ જાય. નાસ્તો કરીને ઘરે ન જતા. હા, મારા ગળાને સમજે, તમને તમારી માતાજીને સમજે તો નાસ્તો કરી દે નીકળે આપણે સાલા. કારણ કે મેં જોયું લસ્સી જેવી આવી, લસ્સી પી નીકળી ગયા. મને શું કે ડાયરો સાંભળવા આવ્યા છે, મારા વાલીડા લસ્સી પીવા આવ્યા. એટલે મારાથી બધું હજી મને ખબર હોત તો કે અમને મોડો નાસ્તો આપજો. અમુક તો ગુંજી ગાંઠિયા ઝાપટીને કીધે હાલો બાપા મારે હવે વહેલું જાગવાનું છે. તમારે વહેલું જાગવાનું છે, અમારે વહેલું કઈ હશે જ નહીં. પણ એટલે બધાને વિનંતી, હું તો આનંદ કરાવું છું. આ એક વ્યવસ્થાનો ભાગરૂપ છે. બધાએ નાસ્તો કરી લ્યો પ્રેમથી, પણ પાછા ખાઈને ધ્યાન આપજો. નકરા ગાંઠિયા સામું જોઈને બે હતી. હા નટુબા, હા સવેકી આયા દલવાડી સમાજ આયા આટલી ગરમીમાં ચા પાણીની સેવા કરે છે, એમને તાળીઓથી વધાવી લો. હવે મેં કીધું આ તો બધા વર્ણ વ્યવસ્થા છે, બધા ભાગ છે આપણા સમાજોના. પણ આમ તો આપણે આખરે તો હિન્દુ બનવાની જરૂર છે. આપણે બધા જયારે આવી સેવા આપો છો ત્યારે આનંદ કરવો છે. હજી તો આ દિવાસન ગાઉં છું, મારે તમને સંભળાવવાથી ગીતો. પણ શું કીધું આમાં કેવો છે ભોળાનાથ? પટાગઢ માથે
ત્યારે આલાકમાં બારોટ નામના કવિએ મારા રામને લાડ લડાવી અને બે કડી ગીતમાં કીધી કેવો લાગે છે મારો રાઘવ. હિમાલયના કુલુ મનાલીથી આ વધાવી દો અમારા બાળ ગોપાલને એકવાર તાળીઓથી વધાવી દો. સાલું ભગવા કપડામાં કેવો રૂડો લાગે. અને પાછા ગુજરાતી સાંભળતા ને હિન્દી સાંભળો છો ને, हिंदी सुनते ना, हम हिंदी में भी बोलेंगे, आप फिक्र मत करो. हाँ, पहचान बताना तो हमारी आदत ही नहीं है. लोग हमें चेहरा देखकर ही पहचान लेते हैं. हाँ हाँ, मुझे क्या बात. बजे तंबाला गोला दूध भूकोले कपिता वाला पेड़ा सेनो लोग माला कलाकारी साल दूधरा वडाला गाजे कलाकारी जोम धारी एला पति लायो धालो खुद मारा. बजे तंबाला गोला दूध भूकोले कपिता वाला पेड़ा सेनो लोग माला कलाकारी साल दूधरा वडाला गाजे कलाकारी जोम धारी एला पति लायो धालो खुद मारा. જાઓ બોર્ડર ઉપર ખબર પડે ભરી બધું કે અટાણે આપણી આર્મી વાળા બેઠા છે ત્યાં. બાંગ્લાદેશની બોર્ડર હોય તો ભલે, ચીનની બોર્ડર હોય તો ભલે, પાકિસ્તાનની બોર્ડર હોય તો ભલે, જાઓ કોકની. આજ પણ આપણે કેવું પડે આ પ્રકાશસિંહ છે ક્યાં મળે કે દેખા તરત મારા ભાઈ બધું. એના માટે ઘણી વાર કહું સરદાર થઈ ચડીયો છે મેં બાગ લડાવા ગીતડનું મેં શેર બનાવવા 1.5 લાખ તો એમ લડાવા. 1.5 લાખની હાલે એકનો શીખને ઉભો રાખી દો. હું મને ખબર છે એટલી કહું, શીખ સંપ્રદાય જેમ આપણો હિન્દુ ધર્મ છે આ તો શીખ સંપ્રદાય છે. એમાં 10 ગુરુ છે, એમાં 10મા ગુરુ એટલે ગુરુ ગોવિંદસિંહ થઈ ગયા. એને કીધું ચીડિયો છે મેં બાગ લડાવા ગીતડનું મેં શેર બનાવવા 1.5 લાખ તો એક લડાવા. તા ગુરુ ગોવિંદસિંહ નામ કહાવા. એકનો માણસ 1.5 લાખની ફૌજની સામે ઉભો રહી જાય. શું કામ? ધર્મને બચાવવા માટે, ધર્મને રાખવા માટે. અને જેનામાં વીરતા છે ને એ ભારત ભૂમિના બનાવી જાણે પિતા આસમાન કહેતા બેટા બેટા.
થઈને આપણા ભારતના ગુજરાતના વારસાને જાળવી રાખ્યો છે યાર. આખા ભારતનો વારસો એ જાળવવાનું કામ તમારું પણ ભેરું છે. બાકી એટલો સાહિત્યકાર કે ભજન ગાવાવાળો ગોપાલ બેઠો બેઠો ગમે એટલું ગાય કોની સામે ગાય? અને આટલી બધી સંખ્યામાં ઝીલવા વાળા બેઠા છો એટલે મજા આવે છે. અને ત્યારે મને કહેવાનું મન થાય અહીંથી કે લાઈ લાગે આમ તોય બળે નહીં એવા કાળજા કીધા રે લાઈ લાગે આમ તોય બળે નહીં એ લાઈ લાગે આમ તોય બળે નહીં એવા કાળજા કીધા રે આ દરિયો ખારો ને વીરડો મીઠો એવા દાખલા દીધા રે આ જીવન નથી એ જંજાળ જીવન છે જીવવા જીવવું રે. જંજાળ ઘણા એમ કહે છે કે આ તો જંજાળમાં પડી ગયા, માયાજાળમાં ફસાઈ ગયા. ના, જંજાળ એ તો મિસકોલ પડી ભેગા હજી રીંગ પૂરી ન થાય તો ઘરે પહોંચ્યા. હું પહોંચી ગયો છું ઉપાધિ કરવા. તમારી ભલી થાય તમારી. મારા સાંભળિયા થોડી ધજા લહેરાવું એક કડી ગાઈ નાખું. અરે મારા ડાયરામાં કાયમ ગાઉં છું. એ આનંદ લઈ લે ને શું બધું એની કોયલ બે છે ને કોયલ બેઠી આંબાલિયાની કોયલ બેઠી પોતાની બેન માની લીધી. તું મારી બેન છો અને બેન તારી ગાને લીધા વિના પાછો નહીં આવે. હવે તો પોતાની બેનને કોણ આપી દીધો? શું કીધું? આ બેની બાને કોણ તો આપી રે એને ધજાયું ધરામની થાપી. મારી બેની બાને કોણ તો આપી રે એ સોલંકી ધજાયું ધરામની થાપી. અન પટણાના પાંથડા કાપી આ પટણાના પાંથડા કાપી મારતા ઘોડે બેન બોલાવે રે એ સોલંકી વાછરો આવે ઓડાણેથી વાછરો આવે.
દાદા વસરાજ માટે ચડ્યો ધીંગાણે દાદો વાસરો એટલે કડી મને યાદ આવે મારા કાળીઓ થઈને નથી પૂજાવું બે ઘડી યાદ આવે ભગવાન જય બોલાવશું પછી આગળ ઉપર જે કઈ બધા કલાકારોના સાંભળવા છે ત્યારે બધા બે હાથ ઊંચા કરીને આપણે સનાતનના ધર્મના મંડપ નીચે બેઠા છીએ ત્યારે બિંદુબેન આપણે અહીંથી આનંદ કરવા છે गोविंद गोते कैसा रहा? मजा आया? बहुत मजा अमर माता श्री तुम तो हारू हवे चलो आवजो काल मळशुं हवे सवारे 2:30 वागवा आया कई ऊभी थती नहीं हजी 2:30 वाग्या तो ए भाभी करे मीनू जो मीनू ये हमारा लड़का आ रहा है रखड़ रखड़ के ले ब्लॉक चालो तो शू मीनू अब चलो ये आपकी आवाज को क्या हुआ ए
इनको हम आपके आवाज को क्या हुआ? दादा को सुनने के लिए आ रही थी इसको सुन लिया आवाज आवाज कहाँ चली गई आवाज? मेरा आवाज नहीं चल रहा है मेरी सॉल्व पे मैंने भी तुझे पास अभी अच्छी चमको था वहाँ क्या वालू है 4 वागे आगे ચણાચૂર ને બનાચૂર ને 3 વાગ્યા 3 આ જોઈએ થાકી જઈએ. ચલો વિડીયો બહુ લાંબો થઈ ગયો છે તો વિડીયોનો કરીશું અહીં એન્ડ. તો ચાલો વિડીયો મસ્ત છે જોઈ લેજો. હા 2 મિનિટ રે. ચલો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ગુડ નાઇટ જય માતાજી જય માતાજી. હા લે ને શું હે 8 વાગે में जे तो 3 વાગે આયા 4-7 કલાક બેઠો સારું હવે જોજો પરમ દિવસે પાછું રાજભા ઘટી આવે એટલે મજા આવશે. આ બધી પાછું 3 વાગે આવશે. આ બધી વાત ખબર નથી. Yeah.